નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજની તારીખ 6 જાન્યુઆરી 2026, વાર મંગળવાર। તો આજના આ બીજા વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આ રાજ્યની સરકારે પોતાના પેન્શનરો માટે વર્ષોથી બંધ કરેલી આ સિસ્ટમ ફરીથી લાગુ કરી છે। તો જાણો વિગતવાર આજના આ વિડીયોમાં। તો મિત્રો, કઈ રાજ્ય સરકારે અને કઈ સિસ્ટમ ફરીથી લાગુ કરી છે તેની આજના વિડીયોમાં વાત કરવાના છીએ, એટલે વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો વાત કરીએ સરકાર કર્મચારીઓ માટે અનેક યોજનાઓ લાગુ કરે છે। તો રાજ્ય સરકારોએ પણ તેમના કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે। તો હવે રાજ્યના કર્મચારીઓને રાજ્ય સરકાર તરફથી જૂની પેન્શન યોજનાનો લાભ મળવાની તૈયારી છે। તો ચાલો આ સમાચાર દ્વારા જાણીએ કે કયા રાજ્યો જૂની પેન્શન યોજનાના લાભો માટે પાત્ર છે। તો મિત્રો, વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ, તો વિડીયો અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો સરકારે નવા વર્ષના દિવસે તેમના કર્મચારીઓને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે। તો એક નવી યોજના શરૂ થવાની છે। આ યોજના રાજ્યના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાના લાભો માટે પ્રદાન કરશે। તો સરકાર તરફથી આ નવા વર્ષની ભેટ રાજ્યના કર્મચારીઓ માટે આર્થિક રાહત બની શકે છે। તો તમને જણાવી દઈએ કે તમિલનાડુના કર્મચારીઓનું પેન્શન હવે પહેલાં કરતાં વધુ સુરક્ષિત બનશે અને મોંઘવારી અનુસાર તેમનું પેન્શન વધશે અને તેમને પારિવારિક સુરક્ષા પણ મળશે। તો તમિલનાડુની ડીએમકે સરકારે કર્મચારીઓ અને શિક્ષકો માટે નવી પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે। તો આ નવી યોજનાનું નામ તમિલનાડુ એશ્યોર્ડ પેન્શન યોજના છે। તો આ યોજના કર્મચારીઓને નિવૃત્તિ પછી પણ નાણાકીય સુરક્ષા પૂરી પાડશે। તો મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન દ્વારા જાહેર કરાયેલી આ યોજના લાગુ કરવામાં આવી છે મિત્રો। તો આ યોજના જૂની પેન્શન યોજના જેવા જ લાભો આપે છે। તો કર્મચારીઓની વર્ષો જૂની માંગ છતાં તેમનો અમલ કરવામાં આવ્યો ન હતો। તો હવે ડીએમકે સરકારના આ નિર્ણયથી હજારો સરકારી કર્મચારીઓની 20 વર્ષથી જૂની માંગણીનો પૂર્ણ થઈ ગઈ છે। ત્યારબાદ જોઈએ તો નવી પેન્શન યોજનાના ફાયદા જાણીએ। તો હવે નવી પેન્શન યોજના હેઠળ સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત શિક્ષકોને તેમના છેલ્લા મૂળ પગારના લગભગ 50% પેન્શન મળશે। તો તમને જણાવી દઈએ કે આ સુવિધા ઓપીએસ જેવી જ છે। પેન્શન પર મળતો ડીએ દર વર્ષે 2 વાર વધશે। તો જો કોઈ પેન્શનરનું મૃત્યુ થાય છે અને પરિવાર આર્થિક બોજનો સામનો કરે છે તો આવી સ્થિતિમાં નોમિની પરિવારને ફેમિલી પેન્શન તરીકે 60% પેન્શન આપવામાં આવશે। તો આ સાથે નિવૃત્તિ પર ગ્રેચ્યુઇટી પણ આપવામાં આવશે, જેની મહત્તમ મર્યાદા 25 લાખ રૂપિયા છે। આ ઉપરાંત જે કર્મચારી પેન્શન મેળવવા માટે જરૂરી સેવા પૂર્ણ કરવામાં અસમર્થ છે તેને પણ લઘુત્તમ પેન્શન મળશે। તો અગાઉ સીપીએસમાં જોડાઈને નિવૃત્ત કર્મચારીઓને કમ્પેશનલ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો રાજ્ય સરકાર પર કેટલો બોજ પડશે। તો રાજ્ય સરકાર આ યોજના એટલે કે તમિલનાડુ એશ્યોર્ડ પેન્શન યોજના શરૂ કરવા માટે આશરે ₹13,000 કરોડ ખર્ચ કરશે, જેમાં વાર્ષિક વધારાના ₹11,000 કરોડ ખર્ચ કરશે। તો કર્મચારીઓના પગારમાં વધારા સાથે આ રકમ વાર્ષિક ધોરણે વધશે। ત્યારબાદ જોઈએ તો સરકારે આ નિર્ણય કેમ લીધો। તો કર્મચારી સંગઠનો જૂની પેન્શન સિસ્ટમ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા હતા। તો ઘણા દિવસોથી સરકારી કર્મચારી સંગઠનો અને શિક્ષક સંગઠનો હડતાલ પર જવાની ધમકી આપી રહ્યા હતા। તો હવે કર્મચારીઓના આ દબાણને કારણે અને આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ડીએમકે સરકારે કર્મચારીઓને આ રાહત આપી છે। તો નિષ્ણાંતો કહે છે કે સરકારી કર્મચારીઓ અને શિક્ષકો સામાજિક વિકાસ યોજનામાં પ્રચાર જનતા સુધી કરે છે અને તેથી આ યોજના તેમના કલ્યાણ માટે રજૂ કરવામાં આવી છે। તો તેઓ તેને દ્રવિડિયન વિચારસરણીના ભાગરૂપે વર્ણવે છે,
જે સરકારી હિતોને સૌથી આગળ રાખે છે। ત્યારબાદ વાત કરીએ તો ટીએપીએસ કર્મચારીઓની નિવૃત્તિ સુરક્ષિત કરશે। તો હાલમાં કર્મચારી સંગઠનોએ કહ્યું છે કે તેઓએ આ યોજના એટલે કે તમિલનાડુ કર્મચારી પેન્શન યોજના ટીએપીએસ ની રાહ જોવી જોઈએ અને તેની વિગતવાર સમજવી જોઈએ। પરંતુ હવે તેનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે કારણ કે તે લાંબા સમયથી ચાલી આવતી પેન્શન મૂંઝવણનો અંત લાવી શકે છે। જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે ઘણા ભથ્થાઓમાં વધારો કરવામાં આવ્યો છે। તો આ ભથ્થાઓમાં મોંઘવારી ભથ્થું, ગૃહ લોન, શિક્ષણ અને લગ્ન એડવાન્સ લોન, આરોગ્ય વીમો વગેરેનો સમાવેશ થાય છે। તો હવે કર્મચારીઓની સુવિધાઓની સાથે ટીએપીએસમાં નિવૃત્તિ સુરક્ષા પણ ઉમેરવામાં આવી છે મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી। વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો આભાર। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને અંતમાં સૌને જય હિન્દ, વંદે માતરમ।